રેકોર્ડિંગ લઈ લો, મસ્ત રીતે લઈ લો. જો કોઈ બંધ કંપની બંધ કરવી એ કોના હાથમાં છે? કોના હાથમાં છે? તમારા. મારા હાથમાં કશું નહીં. એ તમારે નક્કી કરવાનું છે. તમને એવું સપનું આવે છે તો એમાં કશું નહીં કરી શકવાનો. સપનું જોવું તમારી માલિકીનું ને ભઈલા. મંડળી તો એક જ વસ્તુ કે હું પૈસા નહીં લેતી. કેમ કે તમે જેટલો બિઝનેસ કરો એના 10% ખાલી મંડળીને જમા કરાવો છો, એનાથી વધારે મંડળી પૈસા લેતી નહીં. અને 10% હું તમને કીટ ફ્રી આલું, એ બધાને જમાડી, સ્ટેશનરી આલું, ઘણું બધું આલું, જેની કલ્પના જ નહીં થાય. તો એટલા પૈસા તો મારે એટલો એમ બી ખર્ચો છે, તો હું એનાથી વધારે પૈસા લેતો નહીં. અને છતાં બી મંડળીના રિપોર્ટ્સ ને બધું પડ્યું છે. મંડળી જે બી પૈસા આવે છે એ મંડળીના કામની અંદર જ એના એડવાઇઝર લોન, અને જેની વગર આરાધનાનું ફાઇનાન્સ ચાલે છે. મેક્સિમમ કોઈની જોડે પૈસા વધ્યા તો આરાધના ફાઇનાન્સની અંદર લોન કરે છે. એની સિવાય મંડળી ક્યાંય રોકતી નહીં. આપણે બેંકની અંદર જે વ્યાજ કે કોઈ બી જગ્યાએ વ્યાજ મળે છે, કેટલું મળે છે? એફડી હોય તો 8-9% અને હું કેટલું તમને આલું છું? તો હું ક્યાં જઈને રોકીશ? મને તો એટલું કોઈ આપશે જ નહીં, તો હું કોઈ રોકવાનો નહીં. મંડળી ધિરાણ કેટલા ટકે કરે છે? 24%. તો હું ધિરાણ જ કરીશ, એની સિવાય કશું કરવાનો નહીં. એ નાણાં ધિરાણ જ કરતો સાહેબ. ઘરમાં રાખીને તો ડબલ થવાનું નહીં, તો શું કરું? ઘરમાં રાખીને થતા હોત કરું. કોઈ મેરડી મારો શ્લોક કો કાલી જાવ મને ડબલ થઈ જાય તો હું એ ચાલુ કરી દઉં. અને મારું બોલવાનું થોડું રફ છે એટલે પ્લીઝ મને માફ કરજો. અને રફ છે ને એના લીધે તું ચાલુ રફ બોલાય છે. મજા આવે છે, મજા આવે તમારી વાત. હા, એટલે કોઈ ખોટું લાગતું હોય તો મને માફ કરજો. ભાઈ તો હું આવો જ છું અને હું સુધરવા માંગતો જ નહીં. દાદા સાહેબ, આનો ભાઈ પ્લાન શું થયો ભવિષ્યમાં? જો વિચારણા તમે બહાર હોર્ડિંગ જોયું છે દરેક વ્યક્તિએ. આરાધનાનું બીજું આશુતોષ કરીને ફોર્મ આવી ગયું, જે આરબીઆઈમાં રજીસ્ટર્ડ થઈ ગયું. અને આપણે આરબીઆઈ થઈ ગયેલું છે. આપણે સાહેબ બહાર લગાવેલું જ છે, મસ્ત સર્ટિફિકેટ લબડાવી દીધું બહાર. રોડ ઉપર જ લબડાવું હું તો બધું. ઘરે શું કામ રાખું? ડબલ તો થવા જ નહીં. મેરડીમાંનો શ્લોક કો કાલ દે તો કરીશ, નતર તો થવા જ નહીં. ઓકે.